નમસ્કાર. ઉત્તરાયણનો તહેવાર આવતાની સાથે જ લોકોમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે. તો આવો આપણે સૌ સાથે મળીને મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ એન્ડ કરુણા અભિયાનના સ્વપ્નને સાકાર કરીએ. આટલું કરવું, છત પરથી પટકાઈ જવું, પતંગ ઉતારતા જ વીજળીના તારમાંથી કરંટ લાગવો, માજાથી ગળું કપાય જેવી ઇમરજન્સીમાં તરત જ ટોલ ફ્રી નંબર 108 પર ફોન કરીને મદદ મેળવી શકાય છે. ઘવાયેલ પક્ષી દેખાય તો યોગ્ય બોક્સમાં શાંત જગ્યા પર મૂકી સરકારની નિઃશુલ્ક એનિમલ ઇમરજન્સી સેવા 1962 પર ફોન કરી મદદ મેળવી શકાય છે. આસપાસ દેખાતી નકામી દોરીઓ ભેગી કરીને તેનો નાશ કરવો. શક્ય હોય તો 2 વ્હીલર પર બહાર નીકળવાનું ટાળો અને જો નીકળવાનું થાય તો ગળાને મફલરથી લપેટેલું રાખો અને વ્હીકલની આગળ સેફટી રિંગ લગાવી રાખો. આટલું ના કરવું. સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ચગાવવાનું ટાળો. પ્રતિબંધિત ચાઇનીઝ માંજા તરીકે ઓળખાતી પ્લાસ્ટિક અને કાચના માંજાવાળી દોરીઓનો તથા ચાઇનીઝ તુક્કલોનો ઉપયોગ ના કરવો. વીજળીના તારથી દૂર પતંગ ચગાવવા અને તારમાં ફસાયેલ પતંગ કે દોરાને કાઢવા પ્રયાસ ના કરવો. ઘાયલ પક્ષીના શરીરે વીંટળાયેલ દોરા બળજબરીપૂર્વક કાઢવા પ્રયાસ ન કરવો. તેનાથી પક્ષીને વધારે રક્ત પ્રવાહ થઈ શકે છે અને મરી શકે છે. ફટાકડા ફોડવાનું અને ઊંચા અવાજે લાઉડ સ્પીકર ઉપર જોર જોરથી મ્યુઝિક વગાડવાનું ટાળો. ઉત્તરાયણનો તહેવાર ઉજવતા આટલી બાબતોનું ધ્યાન રાખીએ. પર્યાવરણ, માનવ અને પશુ પક્ષી સુરક્ષિત ઉત્તરાયણનો આનંદ માણીએ. કટોકટીમાં રાખો યાદ 1962 અને 108. Wishing you a very happy and safe Uttarayan.